હેલો ગાઈઝ, આપણે જઈ રહ્યા છીએ કેસરપુરા જમવા જઈએ છીએ. તમે જોઈ શકો આપણા દેવપુરાનું મહાકાળીમાનું મંદિર. જય મહાકાળીમાં દર્શન કરી લેજો તમામ. તો ત્યાં સુધી લાઈક કરો અને હવે નીકળ્યા અર્ધમાં જોઈ લો. કાળીમા મંદિરના આગળ છીએ, હવે એના આગળ દર્શન હોટલ ખનશી અને તમને સાબરમતી નદીને એવું બતાવું. ત્યાં સુધી લાઈક ને એવું કરી દો, લાઈક સબસ્ક્રાઈબ ને બધું. જો સાબરમતી નદી આવી રહી છે આપણા દશામાં મંદિર આવ્યું અને હવે સાબરમતી નદી આવે. જો પુલ ઉપર થઈને આપણે જઈ રહ્યા છીએ. તો બાલે ઉડું કર્યું જો હવે આ પુલ ઉપર એન્ટર થઈ ગયા આપણે. હવે તમે જોઈ શકો સાબરમતી નદીનો વ્યૂ. આપણે સાબરમતી નદીનો વ્યૂ જોઈ શકો તમે કેવો છે. ને પુલ ઉપર તો બહુ જ ભીડ ને એવું હતું, ટ્રાફિક હતું થોડુંક. તમે જોઈ શકો સાબરમતી નદી જો છે અને સાબરમતી નદી પાર કરીને તિરુપતિ ઋષિવન આવી ગયું. આપણે જોઈ લો તિરુપતિ ઋષિવન. અને તિરુપતિ ઋષિવનમાં ખૂબ સારો આવો તો અને આપણા ગોગા મહારાજનું મંદિર પ્રખ્યાત જોઈ શકો તમે. દેરોલનું જોઈ લો ગોગા મહારાજનું મંદિરથી હવે નીકળે ગયા આગળ હિંમતનગર. બસ પહોંચી ગયા છીએ અને હવે હિંમતનગર ઓકે એન્ટર થઈ જાય હિંમતનગરના અંદર. હવે ત્યાંથી આગળ જઈએ તમે જોઈ શકો. હવે કેસરપુરા થોડા પકવા જાય છીએ આપણે. તમે જો માહોલ ગરમ અત્યારે. અને જો રાતે તો આવ્યા તો આમ જો ખોવાઈ ગયા, કારણ કે જંગલ જેવું છે બધું. જોઈ શકો તમે કેવું મળવાની તો વાત જ નહીં. જો ભૂલી ચૂક્યા આવી ગયા તો રાતે તો અવાય જ ના. ડુંગર ને એવું બધું છે તમે જુઓ. બસ હવે પહોંચી જાય છીએ આપણે કેસરપુરા. ચાલો મળીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણા કાલના બીજા મિની બ્લોગમાં મળીએ. બાય.